નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યો છે અને આ ઉજવણી કરવામાં પણ કેમ ના આવે। સ્વતંત્રતા દિવસ એ દરેક ભારતીય માટે એક ગર્વ તથા ખુશીનો દિવસ છે। પરંતુ શું તમે જાણો છો કે આપણા ભારત દેશમાં એક એવું પણ રાજ્ય આવેલું છે કે જ્યાંના લોકો વર્ષમાં 2 વાર તેમની આઝાદીની ઉજવણી કરે છે। અહીંયા 2 વાર ધ્વજ ફરકાવવામાં આવે છે। તો ચાલો જાણીએ કે આ રાજ્ય કયું છે જ્યાં આ રીતે 2 દિવસ આઝાદીની ઉજવણી કરવામાં આવે છે અને આમ કરવાનું પાછળનું કારણ શું છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભારતના ગોવામાં સ્વતંત્રતા દિવસ એ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે। ગોવામાં એક સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટે અને બીજો 19મી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, કારણ કે ભારત આઝાદ થયા પછી પણ ગોવા એ પોર્ટુગીઝોના નિયંત્રણમાં હતું, જેણે 1947 પછી પણ આઝાદી મળી ન હતી। ભારતને મળેલી આઝાદીના 14 વર્ષ બાદ ભારતીય સશસ્ત્ર દળોએ સંયુક્ત કાર્યવાહી કરીને ગોવાને પોર્ટુગીઝ શાસનથી સ્વતંત્રતા અપાવી હતી। લશ્કરી કાર્યવાહીની જરૂરિયાત એટલા માટે ઊભી થઈ હતી કારણ કે પોર્ટુગીઝને વારંવાર ચેતવણી આપ્યા છતાં પણ ગોવા છોડવાના પક્ષમાં ન હતા, જેના પછી ભારતની 3 સૈન્યએ 19 ડિસેમ્બર 1961ના રોજ ઓપરેશન વિજય હેઠળ પોર્ટુગીઝોને ગોવામાંથી હાંકી કાઢ્યા હતા। 18 ડિસેમ્બર 1961ના રોજ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ ગોવાને આઝાદ કરવા માટે યુદ્ધ લડ્યું હતું અને 19મી ડિસેમ્બરના રોજ ગોવાને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઈ હતી। અને બસ આ જ કારણ છે કે આ દિવસે પોર્ટુગીઝોથી ગોવાની સ્વતંત્રતાનો જશ્ન મનાવવા માટે ગોવા મુક્તિ દિવસ મનાવવામાં આવે છે। એટલે કે આઝાદી બાદ પણ ગોવામાં 2 વાર ધ્વજ ફરકાવવામાં આવે છે। પોર્ટુગીઝોથી આઝાદી માટે ગોવાને ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો અને આ યુદ્ધનું નામ ઓપરેશન વિજય હતું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।